સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નીટ પેપર લીક મુદ્દે શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સુરત શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ મેહુલ રાયકાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરાયો હતો। કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી હતી। ભાજપ સરકાર પેપર લીક માફિયાઓને રક્ષણ આપી રહી હોવાનું મોટું નિવેદન આપ્યું હતું। દેશ પ્રદેશમાં શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટાચારનો અખાડો બની ગયા હોવાનું નિવેદન આપતા મામલો ગરમાયો હતો। નીટ પેપર લીક થવાના કારણે દેશના 22 લાખથી વધુ અને ગુજરાતના 85,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો થયો છે। ત્યારે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જ પડશે તેવી માંગ કરી હતી। આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ જે 21 પીડિત પરિવાર છે, જે યુવાઓએ નીટ પેપર લીક થવાના પછી પોતાને આત્મહત્યા કરી પોતાના જીવને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, એ યુવાઓના ન્યાય માટે, એ પીડિત પરિવારના ન્યાય માટે આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। યુથ કોંગ્રેસ દ્વારા આ સરકારને એક જ અપીલ કરીએ છીએ કે આવા ભ્રષ્ટાચારી મંત્રીને ઘર ભેગા કરી દેવા જોઈએ। આવનારા સમયમાં આ દેશમાં કોઈ પણ યુવા સાથે, વિદ્યાર્થી સાથે આવો અન્યાય ના થાય અને આ જે 21 પીડિત પરિવાર છે એમને યોગ્ય ન્યાય મળે અને આવનારા સમયની અંદર ધર્મેન્દ્ર પ્રધાન જેવો શિક્ષણ મંત્રી આ ભારત સરકારની અંદર જરૂર નથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।